હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં. બહુ જાજા સમય પછી અમે વિડીયો પાછો ઉતારવાનું આજે વિચાર્યું છે, કેમ કે હમણાં લાંબા સમયથી તો અમે શોર્ટ વિડીયો ઉતારીએ છીએ, હસબન્ડ વાઈફના કોમેડી વિડીયો. તો શોર્ટ વિડીયોમાં જઈ અને અમારા શોર્ટ વિડીયોને જોજો, અને જો ગમતા હોય વિડીયો અમારા, અને ડેઈલી માટે અમે અવાજ નવા શોર્ટ વિડીયો મૂકીશું, તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. આજે અમે દ્વારકાધીશના દર્શન કરવા શિવરાજપુર બીચ અને સિગ્નેચર બ્રિજ ઉપર જવાનું આયોજન કર્યું છે. તો ઘરેથી સવારે ફ્રેશ થઈ અને 11 વાગે નીકળ્યા છીએ. હાલ અમે છીએ ગાડીમાં, અને અત્યાર સુધી વિડીયો બનાવવાનું કાંઈ નક્કી નહોતું કર્યું, એટલે સીધું ગાડીમાં આવી અને પ્રિયા કે વ્લોગ બનાવીએ, ઘણા સમયથી બનાવ્યો નથી. તો અમે આમાં ગાડીમાં બેસીને જ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે વાગ્યા છે 11:07. દિશાબેન ભૂખી થઈ ગઈ છે. ગાડીમાં બેસે એટલે દિશાબેનને તરત ભૂખ લાગે. કુરકુરે શું ખા દિશા? દિયાના કુરકુરે લઈ લીધા ને? ગટ્ટી ગટ્ટી નહીં, દિયુ દિયુડી. તારું નામ દિસુડી કે દિશા? નહીં, તું એને દિયુડી કેતી હોય તો પછી મારે તને દિસુડી જ કેવું પડે ને. જો દિયા ફડકાવી લીધી અને દિયુડી કીધું ને તો દિશા અને દિયા બંને બહેનો છે ને, એ ગાડીમાં બેસે ને એટલે ભૂખ લાગી, કુરકુરે ખાવા છે, નાસ્તો કરવો છે, હોટલમાં જમવા જવું, અને પછી કાંઈ પણ લઈએ એટલે બંને શું થયું? ઓય મારા દીકરાને ક્યાં બતાવો, લોહી નથી નીકળ્યા ને? જો તો ધ્યાન રખાય ને. હવે એને નહીં, હવે નહીં, ઝઘડો નહીં ભાઈ. આની હવે જો બ્લોગ શરૂ કર્યો અને ડાયરેક્ટ ઝઘડો કરવાનો શરૂ કરી દીધો. હાલો મળીએ મિત્રો, હવે દ્વારકાધીશ પહોંચી અને પાછો કન્ટિન્યુ કરીશું. મિત્રો પહોંચવા આવ્યા છીએ દ્વારકાધીશના મંદિરે. દ્વારકા 1 કિલોમીટર બતાવે છે. હવે દ્વારકાધીશનું મંદિર દેખાય છે આપણને. દ્વારકાધીશનું મંદિર આપણે ઝૂમ કરીને જોઈએ આમાં. હા છે ને, ક્યાં ક્યાં બેટા? છે દ્વારકાધીશનું મંદિર છે. મને પહેલા જ ખબર પડે છે. ઓકે, ટ્રાફિક બહુ વધારે છે. હા, યા તો ટ્રાફિક તો બહુ જ છે કા. હોળીનો તહેવાર છે ને એટલે ટ્રાફિક તો બહુ છે. ગાડી પાર્ક કરવાની જગ્યા ક્યાંય મળી રહે તો સારી વાત છે. ગેટ હવે જે ગેટ પસંદ આ પપ્પા મોટો બધો હતી. શું બેટા? કઈ પડશું અંદર આખરે શું કર્યું છે? ક્યાં ગોઠવી દીધી ગાડી? આગળ ઓલું છે ને, લાઈન છે કેટલું બધું જો, વાં સુધી લાઈન છે. પાર્કિંગ તો ફૂલ લાગે છે ભૈયા. જય દ્વારકાધીશ મિત્રો, અમે દ્વારકા પહોંચી ગયા છીએ અત્યારે, અને ગાડીને માંડ કરીને સ્પેસ મળી પાર્કિંગ કરવાની. ગાડીને પાર્ક કરી દીધી. ધીમે ધીમે હાઈલીન જઈએ હવે. અહીંથી આપણે રિક્ષામાં બેસીને જાશું ને, બહુ દૂર છે. હા, પાર્કિંગેથી રિક્ષો કરી લેશું હમણાં. બહાર નીકળીએ એટલે રિક્ષો એક મળી રહેશે. તમે ગાડી દ્વારકાધીશે દર્શન કરવા માટે છેક અહીંયાથી લાઈન છે. એટલી લાંબી લાઈન છે, અને આટલી લાંબી લાઈન છે, અને ત્યાર પછી છેક 56 સીડી આખી અને ફૂલ ટ્રાફિક છે. એટલે દર્શન દ્વારકાધીશના કરવા હોય તો લાઈનમાં 1 કલાક જેટલું કમસે કમ ઊભું પડે એમ છે. અત્યારે અમે હાલ બજારે જઈએ છીએ, રાઉન્ડ લગાવીએ. તડકો ખૂબ છે, 12:30 જેવો ટાઈમ થયો છે, એટલે દર્શન થાય એવું છે નહીં અત્યારે, કેમ કે લાઈનમાં ઊભીશું 1-1.5 કલાક થઈ જાય. 1 વાગે મંદિર બંધ થઈ જાય,
અમે અત્યારે બજારે જઈએ હા બધા છોકરાઓને તરબૂચ ને એવું ખાઈએ નાસ્તો બાસ્તો કરી અને પછી દિશાબેનને લેવાની છે મોજડી ને એવું બધું રાઉન્ડ લગાવશું ત્યાર પછી દ્વારકાધીશના દર્શન કરીશું બપોર પછી है ना, मुझे लगता है 8 या 9 है इसका, 8 है शायद। सेम ऐसे ही नहीं 8 नंबर में। ये कौन सा नंबर? ये मुझे ट्राई करने दो। पग खराब हुआ। हम थे ये મિત્રો દ્વારકાધીશના દર્શન કર્યા અને મોબાઈલ ને બધું રાખીને ગયા હતા દુકાને એટલે પછી ત્યાં કંઈ તો શૂટ થાય નહીં તમને ખબર જ છે બહુ વધારે ટ્રાફિક હતી બહુ થાકી ગયા છીએ અને વાગ્યો છે અત્યારે 1 હવે જમવા જવાનો સમય થયો છે અને ભૂખે લાગી છે બધાને તો હવે જઈએ અત્યારે જમવા અને પછી ત્યાંથી આગળ જાશું શિવરાજપુર બીચ ડારા અને પછી ત્યાંથી સાંજે જઈએ સિગ્નેચર બ્રિજ બાજુ પછી રિટર્ન થઈ જઈશું ખંભાળિયા ચાલો મળીએ હવે જમીને નિરાતે શિવરાજપુર બ્રિજ बाहर न जाओ आपरे શિવરાજપુર બીચ ઉપર જઈને મળીએ पापा पापा आपरे હવે પહોંચવા આવ્યા છીએ શિવરાજપુર બીચ ઉપર થોડુંક જ દૂર છે હવે મળીએ શિવરાજપુર બીચ ઉપર શિવરાજપુર બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ દિશાબેન આગળ આગળ હાલે છે દીયુ ને એના મમ્મી ધીમે ધીમે આવે પાછળ આ બધું બપોરે જ્યારે તડકો હોય ત્યારે બધા મોટાભાગના લોકો જે કોઈ અહીંયા ફરવા આવ્યા હોય બધા અહીંયા બેસી આ ઝાડવામાં રેસ્ટ કરતા હોય 2-3 બાજુએથી દરિયાકાંઠે જવાય છે ટ્રાફિક તો દેખાય છે અહીંયા કેટલુંક હોય હોળીનો તહેવાર છે એટલે ટ્રાફિક તો રહેવાનું જ ગાઈસ અત્યારે શિવરાજપુર બીચ ઉપર ટ્રાફિક તો એટલી બધી ના કહી શકાય પણ નબળી વસ્તુ એ છે કે રાઈડો બધી બંધ છે અહીંયા માત્ર ને માત્ર અહીંયા હવે આજે નાવાનું અને બસ જોવાનું ને ફરવાનું એ જ છે રાઇડ્સમાં એક પણમાં બેસી શકાશે નહીં સરકારનો જે કાંઈ નિર્ણય હોય એને લીધે થઈ અને અહીંયાની સંસ્થા દ્વારા જે કાંઈ આ હોળીના તહેવાર ઉપર અહીંયા આજે રાઈડ બધી બંધ રાખેલી છે મમ્મી સાવ છોટું દિશાબેન ને દિયાબેને ફૂલ એન્જોય શરૂ કરી નાવાની દરિયામાં નાહીને મોજ કરે છે સૌથી વધારે મજા તો દિસલી કરે છે એના મમ્મી જો કંઈક નવા નવા શરૂ કર્યા ચિત્રો દોરવાના જો ક્યુટી પાઈ મિત્રો હવે અત્યારે સનસેટ થવાનો ટાઈમ છે જો શિવરાજપુર ગમે ત્યારે આવવાનું થાય તો આ નજારો જોવાનો ભૂલશો નહીં અહીંયા સનસેટ પોઈન્ટ છે એ બહુ વ્યૂ બહુ સરસ આવે છે અહીંયા સૂર્ય આખો દરિયાની અંદર જતો હોય એવો નજરે જોવા મળે છે એટલે અહીંયા શિવરાજપુર જ્યારે પણ આવો તો આ સીન જોવાના ચૂકશો નહીં મિત્રો હવે જઈએ છીએ સિગ્નેચર બ્રિજ પર પહોંચી ગયા છીએ આપણે હવે બ્રિજ ઉપર તાજેતરમાં જ હમણાં જ આ થોડા સમય પહેલાં બ્રિજ બનેલું છે બ્રિજ ઉપર અમે લગભગ આની પહેલાં 3-4 વખત આવી ગયા છીએ પણ ક્યારેય વિડીયો ક્રિએટ કરેલો નથી કેમ કે અમે આજ દિવસ સુધી ક્યારેય બ્લોગ બનાવતા પણ નહીં સિગ્નેચર બ્રિજ બહુ સરસ છે એક નંબર છે અને રાત્રે અહીંયા લાઇટિંગ શો ને થાય એમાં મોર પીંછની ઉપર કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ એમાં દેખાય છે એટલે બહુ જ સરસ રાતના સમયે વ્યૂ આવે છે આજે આપણે અહીંયા જ રોકાવાના છીએ તો રાતે પાછા પણ અહીંયા આવશું ત્યારે વિડીયો શૂટ કરશું અને રાતનો જે કાંઈ વ્યૂ અહીંયાનો આવે છે
કૃષ્ણ ભગવાનની મૂર્તિ સાથેનો મોર પીંછની ઉપર એમનો ફોટો પણ દેખાય છે ભગવાન શ્રી કૃષ્ણનો. બહુ જ સરસ લાગે છે અને રંગબેરંગી કલરથી આખું બ્રિજ છે એ રાત્રે એમાં લાઇટિંગ થાય છે. રાત્રે પાછા આવશું ત્યારે એનું શૂટ કરીશું. આ છે બીજો પુલ. ટોટલ બ્રિજ ઉપર 2 પુલ છે જે મોરપીંછ અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ સાથેના જે કંઈ એના દ્રશ્યો સાથેના વ્યૂવાળા ટોટલ 2 બ્રિજ છે, 2 પુલ છે, આવા 2 થંભ છે. એક પાછળ જતું રહ્યું, આ બીજું છે. બાકી તો આખો 1-1.5 કિલોમીટર જેટલો પુલ છે. પહેલાં આ જગ્યાએ હોળી ઉપર જવાનું થતું હતું. થોડી વાર અહીંયા ફરી અને પછી આવશું પાછા રાત્રે. મિત્રો, આ છે સિગ્નેચર બ્રિજનો રાતનો વ્યૂ. દિવસના ફરી અને પછી ઘરે જતા રહ્યા હતા, જમી અને સૂઈ ગયા હતા. થોડી વાર રેસ્ટ કરી લીધો અને અત્યારે પાછા રાત્રે આવ્યા છીએ. તો આવું રાત્રે સીન કંઈક આવો દેખાય છે અહીંયાનો. રંગબેરંગી કલરથી આખો વ્યૂ નજરે આવે છે. જ્યારે પણ બેટ દ્વારકા આવવાનું થાય મિત્રો, તો આ નજારો જોવાનું ચૂકશો નહીં. હવે ખંભાળિયા ઘરે જવા માટે નીકળી ગયા છીએ. 2-3 દિવસ ત્યાં ફરીએ છીએ. હાલ હવે રસ્તામાં છીએ. જમીને બહાર નીકળ્યા, બધા બેઠા છે. પ્રિયા છે એ થોડું વધારે બોલવાનું કહે છે, બોલશે એ. જમીને પછી ઝીણું ઝીણું બોલવાનું કે ફૂલ બોલવાનું? બોલ જે બોલવું જોરથી બોલો એમ કહું તમને. જરા જરા શું બોલો? એ જમીને તો આરામથી બેઠી છે. દિયુબેન અમારા છે એ શું કરે? મોબાઈલમાં ગેમ રમે. દિશા છે એ પ્લે હાઉસમાં વહી ગઈ. તો પ્લે હાઉસ જ છે ને, પ્લે ગાર્ડન. અહીંયા જમવા જે જગ્યાએ તમે ઊભા હતા, જગ્યા 1 નંબર છે. બહુ મસ્ત. અહીંયા નીકળવાનું મન નહીં થતું, બહુ ઠંડો પવન આવે છે. જમી લીધું પણ હવે જવું છે, પણ એમ થાય કે થોડી વાર બેઠા અહીંયા. બહુ મસ્ત પવન આવે છે, બહુ ઠંડો પવન આવે છે. મજા જ આવે છે નકરી. હાવ પાછા હતા ક્યારે આવીશું આ બાજુ. પ્રિયા એમની ફરવા જાતા ત્યારે બધાને ખૂબ આનંદ હતો અને આમ એક્સાઇટમેન્ટ હતું. ફરીને હવે પાછા 2-3, આજે 3જો દિવસ છે. પહેલે દિવસે દ્વારકા ફર્યા, સિગ્નેચર બ્રિજ ગયા. બીજે દિવસે શિવરાજપુર ગયા, ઘરે જમીને સૂઈ રહ્યા. સગાનું રિલેટિવનું ઘર છે ત્યાં. અત્યારે ખંભાળિયા જવા માટે 3જા દિવસે નીકળ્યા છીએ. અત્યારે હાલત જુઓ, થઈ ગયા બધા. દિશાનો ચહેરો, દિશા શું થયું? થાકી ગઈ દિશા, હાવ થાકીને ટેં થઈ ગઈ. પ્રિયાનો ચહેરો થઈ ગયો લાલ ટબા જેવો, થાકીને ટેં થઈ ગઈ છે. મિત્રો, અમારા વિડીયો જો તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ડેઈલી માટે તો અમે વ્લોગ નહીં બનાવતા, કેમ કે એવો ટાઈમ જ નથી મળતો. અને શું ડેઈલી માટે એકની એક વસ્તુ તો શું મૂકવી, એમાં દિશાના આવા ફેસ મૂકીએ તો થાય. જો અમારા વિડીયો ગમતા હોય જોવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમે ડેઈલી માટે કપલ છે એ
શોર્ટ વિડીયો ક્રિએટ કરીએ છીએ કોમેડીના. તો શોર્ટ સેક્શનમાં જઈ અને તમે ડેઈલી અમારા શોર્ટ વિડીયો જોઈ શકો છો. કોમેડીના બનાવીએ છીએ. અને જો શોર્ટ વિડીયો પસંદ હોય અમારા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. ધન્યવાદ. નીકળી ગયા છીએ બધા ખંભાળિયા ઘરે જવા માટે. હવે થાકીને ટે થઈ ગયા બધા. પ્રિયા 3 દીદી એક ધારી રખડે હરી તો હજી એને એટલી નથી ખબર પડતી કે હવે ઘર ભેગી નું થવાય. હજી એને સોમનાથ જવું. બોલો કે સોમનાથ જાય ને એક રાત રોકાવું ને પછી કે કાલે ઘરે જઈએ. ક્યાં પ્રિયા સોમનાથ જવું તું ને? સોમનાથ હવે આવતા પ્લાનિંગમાં પાછા ગમે ત્યારે સોમનાથ જાઉં. મિત્રો હવે મળીએ આવતા નવા વિડીયોમાં અમારા. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. દ્વારકાધીશની આ ટૂરમાં જો તમને મજા આવી હોય તો કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને દબાવજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.